ડીસામાં નડતરરૂપ દબાણો હટાવાયા। ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી SCW હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ શાકભાજી, ફ્રૂટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત રસ્તા પર દુકાનદારો દ્વારા પણ પોતાના દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇન બોર્ડ મૂકવામાં આવી છે, જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પિકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે। લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે, જેથી આ અંગેની વારંવાર રજૂઆતના પગલે આજે નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી। ડીસા નગરપાલિકાના દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી, તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા। મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે રસ્તા પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા।